NTV टाइम, जनता की बात जनता के साथ। पूंजी स्कीम के जरिए 6,000 करोड़ रुपए का घोटाला करने वाले बीजेट ग्रुप के भूपेंद्र सिंह झाला को मेहसाणा से सीआईडी ने गिरफ्तार किया है। भूपेंद्र सिंह झाला विसनगर के दवाड़ा गांव के एक फार्म हाउस में रहते थे। हालांकि उस सीआईडी क्राइम ने वहां से गिरफ्तार कर लिया था। अब इस फार्म हाउस को लेकर कई सवाल पूछे जा रहे हैं। इस बीच इस फार्म हाउस को लेकर एक बड़ी खबर आ रही है। प्रदेश का बड़ा घोटाला करने के बाद भूपेंद्र झाला करीब 1 माह से भूमिगत हो गए थे। हालांकि सीआईडी क्राइम टीम ने सर्च ऑपरेशन चलाकर उसे मेहसाणा जिले के विसनगर से दवाड़ा गांव स्थित एक फार्म हाउस से गिरफ्तार कर लिया। प्रभारी डीआईजी सीआईडी क्राइम परीक्षिता राठौड़ ने मीडिया को बताया कि तकनीकी निगरानी और ह्यूमन इंटेलिजेंस के आधार पर भूपेंद्र सिंह झाला को गिरफ्तार किया गया। हालांकि अभी मामले की जांच चल रही है। इसी बीच सूत्रों ने बताया कि जिस फार्म हाउस में भूपेंद्र सिंह झाला रह रहे थे वो एक राजनीतिक नेता के रिश्तेदार का बताया जा रहा है। सूत्रों से ये भी पता चला है कि जिस लड़की से भूपेंद्र सिंह झाला की सगाई हो रही थी, उसने जिससे भाई बनाया था, उस शख्स का फार्म हाउस है। सूत्रों के मुताबिक लड़की फार्म हाउस में धर्मा के भाई से भूपेंद्र सिंह झाला के लिए सलाह लेने गई थी। जिस लड़की की भूपेंद्र सिंह से सगाई होने वाली थी वो भी पीआई बताया जा रहा है। बता दें कि फिलहाल आधिकारिक तौर पर ऐसी कोई जानकारी नहीं दी गई। पुलिस द्वारा इस मामले में आगे की जांच जारी है। एनटीवी टाइम के लिए गुजरात अहमदाबाद से यज्ञेश गोस्वामी की रिपोर्ट। ભૂપેન્દ્ર ઝાલાને મહેસાણા જિલ્લાના દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કરવામાં આવ્યો છે અને એના જે આક્ષેપો છે એને સમર્થન કરતા અત્યારે પુરાવા એકત્રિત કરવાની અને એની પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે। આટલો સમય ક્યાં ફરતો હતો? ગુજરાતમાં હતો, ગુજરાતથી બહાર ગયો હતો કે શું સ્થિતિ? હજુ તો હમણાં 10 મિનિટ પહેલા જ પૂછપરછ શરૂ કરી છે। એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે। હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ 1 મહિના સુધી એ ક્યાં હતો। પોલીસ એની પાસે પહોંચી ક્યાં જાતે હાજર થયો છે આપણને નહીં ખોટી વાત છે। એ અમે અમારી જે ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે CICLના અધિકારી RS પટેલ અને જે અશ્વિન પટેલ એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કર્યો છે। દવાડા ગામમાં ક્યાં હતો, કોના ઘરે હતો કે ફાર્મ હાઉસમાં? એક ફાર્મ હાઉસમાં હતો। એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતો। એટલે ત્યાં એને કોણે આશરો આપ્યો છે અત્યાર સુધી પણ એ ક્યાં ક્યાં રોકાયો છે, શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે એ બધી તપાસ ચાલુ છે। ત્યાં દવાડા ગામમાં જ્યાંથી મળી આવ્યું ત્યાં બીજું કોઈ હતું? ત્યાં એક જ વ્યક્તિ ત્યાં હતો? ના અત્યારે તો ના, એનો પિતા કે કોઈ મળ્યું નથી। અત્યારે તો એકલો જ મળ્યો છે। બેન, એના ભાઈની ધરપકડ કરવામાં આવી અથવા એને પૂછપરછ માટે લાવવામાં આવ્યો, એ પછી આ કડી પડી છે? શું ઘટનાક્રમ આખો? ના, એના ભાઈને તો જે અમે પૂછપરછ માટે લાવ્યા હતા, એના ભાઈનો હાલ સુધી તપાસમાં આરોપી તરીકેનો રોલ નથી, પણ એના ભાઈને પૂછપરછ માટે લાવેલા એ અલગ મેટર હતી અને આના માટેનું સર્વેલન્સ અલગ ચાલતું હતું ને જેના આધારે એને અત્યારે ડિટેન કરવામાં કેટલા સમયથી એ ત્યાં ફાર્મ હાઉસમાં રહેતો હતો એવું કઈ પ્રાથમિક એમને પૂછપરછમાં ખ્યાલ આવ્યો? એ છેલ્લા 15 દિવસથી કોર્ટમાં ક્યારે રજૂ કરે? હજુ એરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે।